સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં થયેલા ટ્રેન ક્રેશમાં વિસનગરના પટેલ પરિવારના 5 વ્યક્તિઓના મોતની પુષ્ટિ થઈ છે। મૃતકોના પરિવારજનોએ તાબડતોડ અમદાવાદ પહોંચી ડીએનએ ટેસ્ટ કરાવી લાશ મેળવવા ગતિવિધિઓ તેજ કરી છે। પટેલ સમાજના એક સાથે 5 સભ્યોના મોતની ઘટનાએ શોકનો માહોલ ઉભો કર્યો છે। વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા દશરથભાઈ પટેલ અને તેમના પત્ની ડાહીબેન પટેલ ગુરુવારે ઘરેથી હસતામુખે લંડન જવા નીકળ્યા હતા। પુત્રને મળવાની આશા સાથે તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા અને પ્લેન ક્રેશમાં તેમના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે। જ્યારે વિસનગરના પોઈડામાં માઢમાં રહેતા દિનેશભાઈ કાંતિભાઈ પટેલ અને તેમના પત્ની કૃષ્ણાબેનને તેમના લંડન રહેતા પુત્રએ મળવા માટે બોલાવ્યા હતા। પુત્રને એક નજરે જોવાની આશા સાથે દંપતી લંડન જવા નીકળ્યું હતું, જેઓને પણ અકસ્માત નડ્યો હોવાનું કહેવાય રહ્યું છે। ત્યારે તેમના ઘરે સંપર્ક કર્યો ત્યારે દિનેશભાઈના વૃદ્ધ માતા સમગ્ર મામલે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું। ઘટપણ અવસ્થામાં વૃદ્ધાને પ્લેન ક્રેશની ઘટનાથી પડોશીઓએ અજાણ રાખ્યા હતા। જ્યારે બીજી બાજુ વિસનગરના ગંજીની શેરીમાં રહેતી અંકિતા પટેલ પણ આ ઘટનામાં મોતને ભેટ્યું હોવાનું મનાઈ રહ્યું છે। જોકે વિસનગરના 5 વ્યક્તિઓના મોતની ઘટનાને વહીવટી તંત્ર સત્તાવાર રીતે બહાલી આપતું નથી, પરંતુ આધારભૂત માહિતીના આધારે કહી શકાય કે પટેલ સમાજે 5 વ્યક્તિઓને અકસ્માતની ઘટનામાં ગુમાવ્યા છે। ભાવેશ કુમાર આજે જે અમદાવાદથી લંડન ફ્લાઇટ જતી હતી એમાં મારા માસીના દીકરાની વહુ અંકિતા પટેલ જે પોતે પહેલીવાર લંડન જતી હતી। મારા ભાઈના મેરેજ 14 ડિસેમ્બરના દિવસે થયા હતા અને પ્રથમ વખત મારો ભાઈ ત્યાં જોબ કરે છે એટલે પહેલી વાર જ ત્યાં જતી હતી। પણ હાલ આ બપોરે જે દુર્ઘટના બની એમાં કોઈ સત્તાવાર હજી એની માહિતી નથી, કોઈ એમના સમાચાર નથી। તો સરકારને વિનંતી કરના સમાચાર જલ્દી આપે અમને। આ બાબતે તેઓ કેટલા વાગે સવારે નીકળ્યા હતા? 7:30 નીકળ્યા હતા અહીંથી। હજુ સુધી કોઈ સંપર્ક થયો? ના, કોઈ સંપર્ક નથી। પટેલ ભરતભાઈ હરગોવિંદાસ, મારી સગી બહેન, મોટી બહેન દાહીબેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જઈ રહ્યા હતા। કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે એવું? ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેઠા એટલી અમને જાણ છે, પછી શું થયું એમના કોઈ સમાચાર અમને મળ્યા નથી। બોલું છું અને એ પ્લેનમાં જવાવાળા પટેલ દશરથભાઈ જોઈતા એટલે બેન દશરથભાઈ મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે। ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર એમનો આ જે પ્લેનમાં બેસવાના એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની વહુ બે લંડનમાં છે અને અમને બેને ફરવા માટે બોલાયા હતા, મા બાપના મમ્મી પપ્પાના। એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા, પ્લેન 1 વાગ્યાનું હતું। ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો એ હજુ અમને કોઈ માહિતી નહીં, પણ બ્લાસ્ટ એવું લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડન વાળી અમારી કદાચ હોય, કોઈ બાકી માહિતી નથી। આ બાબતે તમે પોલીસ તંત્રને કે કોઈને હાલ? પોલીસ તંત્ર અત્યારે મને તો એવી કોઈ માહિતી મળતી નથી કે હવે જોન આવે અહીંથી જોન આવે તો અમે જોન કરી શકીએ, બરાબર? જે આ દશરથભાઈ અને ગૌરીબેન છે તમારા સંબંધમાં શું? સગ્ગો ભાઈ સગ્ગા ભાઈની બહુ છે।